બીજો અધ્યાય કલમ 1 થી 4:10. જ્યારે દાવીદનો અંધકાર નજીક આવ્યો ત્યારે તેણે પોતાના દીકરા સોલોમોનને આ પ્રમાણે છેલ્લો આદેશ આપ્યો: હું પૃથ્વીના સૌ માનવોના માર્ગે જાઉં છું. બળવાન તન છે અને વીરની જેમ બળ છે. તારા ઈશ્વર પ્રભુએ તને જે પાડવાનું કહ્યું છે તેનું પૂરું પાલન કરજે. મોજની નિયમ સંહિતામાં લખ્યા પ્રમાણે તેના નિયમો, આજ્ઞાઓ, કાયદાઓ અને આદેશોનું પાલન કરી તેને માર્ગે ચાલજે. જેથી તું જે કાંઈ કરે અથવા માગે ને તેમાં સફળ રહે અને પ્રભુ મને આપેલું પોતાનું વચન પૂરું કરી શકે કે જો તારા વંશજો સંભાળીને ભણશે અને પૂરા દિલથી અને મનથી મને માટે રાખી વફાદારીપૂર્વક ચાલશે તો ઈશ્વરની ગાદી ઉપર સદાકાળ જ વંશ બેસશે. આમ દાવીદ પુત્રો ભેગો થયો અને તેના દાવીદના ઘરમાં ઘટના કમાયો. તેને ઇસ્રાએલ ઉપર 40 વર્ષ રાજ્ય કર્યું. 7 વર્ષ હેબ્રોનથી અને 23 વર્ષ યરૂશાલેમથી. શાલોમોન તેના બાપ દાવીદ પછી ગાદીએ આવ્યો અને તેની રાજ સત્તા સ્થિરપણે સ્થપાઈ. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ 12 શિષ્યોને બબ્બેની ટુકડીમાં શુભ સંદેશના પ્રચાર અર્થે બહાર મોકલે છે. અને બહાર મોકલતી વખતે તેમને કહે છે, ના પૈસા લેશો ના જોડી લેશો. જે પણ ઘરમાં તમે પ્રસ્થાન પામો ત્યાં જ રહેજો. કદાચ કોઈ ઘરમાંથી નકારી કાઢવામાં આવે તો ત્યાંની ધૂળ ખંખેરી નાખજો. અને જ્યાં પણ જાઓ ત્યાં કહેજો, પસ્તાવો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. મારા વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત અગાથાની શહાદતને યાદ કરે છે. એક એવા સંત જેના જીવન ઉપરથી આપણે કદી ન અલોપ થનારી શ્રદ્ધા વિશે જાણી શકીએ. મારા વાલા ધર્મજનો, સંત અગાથા ઇટલીમાં એમનો જન્મ થયો. સમજણ આવતા જ તેમણે નક્કી કર્યું કે પોતાનું આખું જીવન ઈશ્વરને સમર્પિત કરવું. તે સમયે રોમન સામ્રાજ્ય ઘણું ખ્રિસ્તી ધર્મજનો પ્રત્યે ક્રૂર હતું. અને એ સમયે એક રોમન સામ્રાજ્યનો વડો નામે ક્વિન્ટેનસ, એની નજર સંત અગાથા ઉપર પડી. મનમાં વ્યભિચાર જાગતા સંત અગાથાને કહેવડાવ્યું, મારી પત્ની થઈ જાય. પણ સંત અગાથા પોતાના જીવનને ઈશ્વરને સમર્પી બેઠા હતા. તેમણે સખત મના કરી અને કહ્યું કે મારું જીવન માત્ર એ પ્રભુ માટે છે, એમની સ્તુતિ ગાન માટે છે. તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને અસહ્ય પીડા ભોગવવી પડી. ઘણી વખત તેમને અસહ્ય માર મારવામાં આવ્યો. પણ તેમ છતાં તેઓ હાર્યા નહીં, તેઓ ભાંગી પડ્યા નહીં, કારણ ઈશ્વરનો હાથ તેમની ઉપર હતો. એવું કહેવાય છે કે એક વખત તે જેલમાં હતા ત્યારે સંત પિતરે તેમને દર્શન આપ્યા અને એમના બધા જ ઘા રૂઝાઈ ગયા. જ્યારે છેલ્લી વખત એ રોમન સામ્રાજ્યના વડા સામે તેમને ઉભા રાખવામાં આવ્યા અને ત્યારે છેલ્લી વખત તેને પૂછ્યું કે મારી પત્ની થઈશ, ત્યારે તેમણે સખત મના કરતા કહ્યું કે મારું જે બળ આવે છે એ મારા શરીરમાંથી નથી આવતું, પણ મારું બળ એ તો મારી ખ્રિસ્ત પ્રત્યેની શ્રદ્ધા ઉપરથી આવે છે. અને આ શબ્દો સાથે તેઓ મૃત્યુ પામ્યા. વિચાર કરો મારા વાલા ધર્મજનો કે અહીંયા ગળે તલવાર હોય અને સરદરથી અડગ થઈ જતું હોય, તેમ છતાં એક જ નામ હોય કે હા, એ જ મારો ઈશ્વર છે અને હું એને નથી છોડવાની કે નથી છોડવાનો. આ શ્રદ્ધા આપણામાં છે. આપણા જીવનમાં નાની એવી મુશ્કેલી આવી પડે છે અને કદાચ થોડું ઘણું પણ ઉપર નીચે થાય છે અને આપણી શ્રદ્ધા તૂટી જાય છે. એ પેલા ઘર જેવું, રેતી ઉપર બાંધેલા ઘર જેવું. પવન વાય છે, વરસાદ આવે છે અને ફટાક દઈને તૂટી પડે છે. ચાલો ને આપણે એવી શ્રદ્ધા બનાવીએ જે પથ્થર ઉપર ઘર બાંધેલું હોય. વરસાદ આવે, પવન વાય, પણ કદી આપણું એ ઘર, શ્રદ્ધા રૂપી ઘર પડી ન જાય, જેથી કરીને આપણે ઈશ્વરના સામ્રાજ્ય માટે તૈયાર થઈ શકીએ. જય ઈસુ.